તો અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ. ધોળકા તાલુકાના બદરખા ગામમાં વરસાદ અને તળાવ ઓવરફ્લો થતા પાણી ભરાયા છે. ગામના આહવા કુવા, વણકરવાસ, રબારીવાસ, ઠાકોરવાસ અને બલિયાદેવ મંદિરમાં રસ્તા ઉપર કેડસમાં પાણી ભરાતા હાલાકી. ગામમાં પાણી ભરાતા સ્થાનિકો અને બાળકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. આ ઉપરાંત તળાવનું ગંદુ પાણી લોકોના ઘર સુધી પહોંચી જતા રોગચાળો વકર્યો. રજૂઆતો છતાં કોઈ કામગીરી ન કરાતા લોકોમાં ભારે આક્રોશ. હું ડીવીપી સ્કૂલમાં ભણું છું, કાશિન્દ્રામાં. મારું ગામનું નામ બદરખા છે. અહીંયા આગળ બહુ પાણી ભરે જવાથી મારું અભ્યાસ પૂરું થતું નથી. તેના કારણે હું કહું છું કે આ પાણીને બંધ કરો. અત્યારે હાલની પરિસ્થિતિમાં તમે જોઈ શકો છો કે નેસડાની આજુબાજુમાં ટોટલ જે ભેંસો બાંધવાની જગ્યા, ગાયો બાંધવાની જગ્યા, ત્યાં પાણી, ગંદુ પાણી, વગર વરસાદથી આવેલું ગંદુ પાણી, એટલે ગંદકીનું એટલું સામ્રાજ્ય છે. ત્યાં આગળ રોગચાળો ફેલાય એવી પરિસ્થિતિ હાલમાં છે. અને ગાયો ભેંસો બેઠા એવું તો કોઈ જગ્યાએ રહી નથી. એટલે અમારે દૂધ તો દોવાની વસ્તુ એક બાજુ છે, પણ હાલમાં ગાયો ભેંસોને ક્યાં નીરવું, ક્યાં નિરણ કરવી, ક્યાં ખવડાવવું એવી પરિસ્થિતિ છે. હું બદરખા ગામમાં રહું છું. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. અમે 15 દિવસથી શાળાએ ગયા નથી. અમારે પરીક્ષા છે. અમારે પાણી બહુ ભરાઈ ગયું છે. તેનો નિકાલ કરવા માટે વિનંતી. અત્યારે હાલ અમારા ગામના આહવા કુવા વિસ્તારમાં અમારા 15 મકાનો આવેલા છે. જે મકાનમાં અત્યારે હાલ માથોડું પાણી હોવાથી સ્કૂલમાં જવું, છોકરાને ભણવું અઘરું છે. આવવા જવા માટે બી કોઈ સાધન કે કોઈ વસ્તુ નીકળે એવી નથી. અને બીજું કે સરપંચશ્રીને રજૂઆત કરી છે. આજ અઠવાડિયું થઈ ગયું છે, હજુ હાલ કોઈ નિકાલ આવ્યો નથી. મારું નામ ભગવતસિંહ મંડોરા છે, જે બદરખા ગામનો વતની છું અને આહવા કુવા મારું રહેઠાણ છે. અમારા ગામમાં પાણીનો પ્રશ્ન બહુ ઓછો છે, પરંતુ આ પાણી આગળથી તોડીને ગામમાં લાવવામાં આવ્યું છે. અને આની પહેલાં પણ 20 દિવસ પહેલાં જ્યારે મોટો વરસાદ પડ્યો ત્યારે અમારું તળાવ ભરાઈ ગયું હતું, પણ 2 દિવસમાં એનો રસ્તો નિકાલ થઈ ગયો હતો. એ તળાવ પાણી ચૂસી ગયું. પણ આ પાણી જે ગંદકીનું પાણી આવે છે એના હિસાબે અમારા બાળકોને બીમાર થાય, આની જવાબદારી કોની?